નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં લગ્ન પણ આવી રહ્યા છે અને તહેવારોની પણ સીઝન આવી રહી છે, તો હવે તહેવારો માટે અથવા તો લગ્ન ગાળા માટે સોના ચાંદી ક્યારે ખરીદવા જોઈએ અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ રહ્યું છે, તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ કેટલું સસ્તું થશે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। અને મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં આ એક જ અઠવાડિયા દરમિયાન જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને કિંમતી ધાતુ જે છે એ માર્કેટમાં સસ્તી થતી પણ જોવા મળી રહી છે। તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાનું સૌથી મહત્વના કારણોની ચર્ચા કરીએ તો મિત્રો, અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર હાલ અત્યારે હસ્તાક્ષર થઈ રહ્યા છે, જેને લઈને સોનાની માંગ ઘટી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, મજબૂત અમેરિકી ડોલર। જી હા, હાલ વાત કરીએ તો ફેડ રિઝર્વના સંકેતો પછી વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે અને ડોલર મજબૂત થવાના કારણે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટી રહ્યા છે। જ્યારે મિત્રો, હાલના સમયગાળા પ્રમાણે વાત કરીએ તો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોનામાં રોકાણ કરી લીધું હતું, પરંતુ સોનાની કિંમતોમાં અચાનકથી કડાકો બોલી જતા બધા જ રોકાણકારો જે છે એ હાલ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોના અને ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે। તો આ ઘટાડાના કારણે જબરદસ્ત સોના ચાંદીની માર્કેટ ક્રેશ થતી જોવા મળી રહી છે અને સોનાના ભાવ જે છે એ આ વર્ષ 2026 દરમિયાન રેકોર્ડ બ્રેક રીતે તળિયે જતા જોવા મળી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો મિત્રો, 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 13,110 માં, જ્યારે 10 ગ્રામ 1,31,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 13,11,000 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે, તો જેમાં પણ આજે 1 ગ્રામ 14,302 માં, જ્યારે 10 ગ્રામ 1,43,020 માં, જ્યારે 100 ગ્રામ 14,03,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 13,14,000 માં સોનું જે વધી રહ્યું હતું જેમાં ઘટાડો નોંધાયો છે। અને હાલ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો આજરોજ 1 ગ્રામ 240 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે, જ્યારે 100 ગ્રામ ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે। જ્યારે માર્કેટમાં 1 કિલો ચાંદી 2,40,000 માં ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો, હવે રોકાણકારો માટે એમ કહી શકાય કે શરૂઆતના પ્રાથમિક મહિના દરમિયાન ઘટાડો નોંધાયો છે। તો મિત્રો, હવે સવાલ એ થાય છે કે શું આજે પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, તો આગામી દિવસોમાં હજુ પણ માર્કેટમાં ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું માર્કેટમાં જબરદસ્ત તૂટી રહ્યું છે। તો આ વધઘટ વચ્ચે જો તમે શરૂઆતમાં જો બુલિયન માર્કેટમાંથી સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની ડિમાન્ડ જોરદાર તૂટી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ તૂટતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો, ચાંદીના ખરીદદારોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને સોનાના ખરીદદારો માટે એમ કહી શકાય કે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતો ધડાધડ તૂટવા લાગી છે અને આ એક જ મહિનાના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 50,000 થી પણ વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। અને હવે વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડો નોંધાયો છે અને આજરોજ સવારે બજાર ખુલતાની સાથે સોનું માર્કેટમાં
પ્રમાણમાં સસ્તું થઈ રહ્યું છે. તો હવે આ સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. તો જો મિત્રો તમે લગ્નની સિઝનમાં ખરીદી કરનારા પરિવારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા રાહતના સમાચાર આવી ગયા છે. અને જે લોકોને લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં બનાવવા છે એ બધા જ લોકોએ આ ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. કારણ કે આગામી દિવસોમાં આપણે આગળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે ઘટાડા બાદ વધારો અને વધારા બાદ ઘટાડો થતો હોય છે. તો હાલ જે અત્યારે એક જ મહિનાથી સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યા છે. તો જો મિત્રો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ઘટાડો થતાની સાથે સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ. તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં મજબૂત બની રહી છે. જેમ કે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ બનાવવામાં અથવા તો ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની ડિમાન્ડ જે છે એ માર્કેટમાં ઝડપથી મજબૂત બની રહી છે. અને જો હવે આગામી દિવસોમાં આવી જ રીતે ચાંદીની કિંમતોમાં મજબૂતાઈ જોવા મળે તો ચાંદી પણ હજુ વધારામાં જતી જોવા મળી શકે છે. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની આશા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરોના સંકેતોના પગલે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ક્રેશ થતું જોવા મળી રહ્યું છે. અને સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ રીતે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સસ્તા સોનાની ખરીદી કરી શકે? જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને જો તમે પણ રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી તમે એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો. તો એટલે કે સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન. જી હા મિત્રો, હાલ વાત કરીએ તો લોકો જે છે એ લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરતા હોય છે. પરંતુ જો મિત્રો તમે સૌથી વધારે પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના બજાર ભાવ મુજબ તમે 30% સુધીનું રોકાણ કરી શકો છો. અને આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર થતા તમે રોકાણમાં પણ વધારો કરી શકો છો. તો આવી રીતે તમે રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં જબરદસ્ત તૂટી રહ્યા છે. અને વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં અઠવાડિયાની શરૂઆતમાં જ બજાર ખુલતાની સાથે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને એમસીએક્સ બજાર અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત તૂટતા પણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ મુજબ જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો ખાસ કરીને હવે જો શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર હજુ પણ મજબૂત બને અને સોનાની માંગ ઘટે તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર કડાકો બોલે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં તળિયે જતા પણ જોવા મળી શકે છે. તો ખાસ કરીને બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરો છો તો સોના ચાંદીની ખરીદી કરતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે. જ્યારે હાલ સોનાના ઘરેણાંની પણ વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં સતત સવાલ કરી રહ્યા છે અને લોકો સતત ને સતત માર્કેટમાં નજર પણ ટકાવી રાખ્યા છે. કારણ કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે અને શેર બજારમાં જો દિશા બદલાતી જોવા મળે તો કિંમતી ધાતુઓના ભાવમાં મોટા ફેરફાર નોંધાઈ શકે છે. તો હવે સોનું જે છે એ કેટલું સસ્તું થશે અને નવા મહિનાની શરૂઆતમાં સોના ચાંદીના ભાવમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. તો હવે આપણે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું.